ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંત યુવા વિકાસ પ્રકલ્પ દ્વારા પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાના યજમાન પદે પાલનપુર બાદ નો કિટ ક્લબ ખાતે બોક્સ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત વિકાસ પરિષદ ઉત્તર ગુજરાતની 18 શાખાઓ પૈકી 13 ટીમોએ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આનો મુખ્ય હેતુ વધુમાં વધુ યુવાનો ભારત વિકાસ પરિષદમાં જોડાય તે ઉદ્દેશ્યથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. પ્રવેશ પંડ્યા, ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના અધ્યક્ષની જવાબદારી. ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના યુવા વિકાસ પ્રકલ્પ દ્વારા બોક્સ ક્રિકેટ મેચનું આજે પાલનપુર પશ્ચિમ શાખાના યજમાન પદે આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સેમિફાઇનલ સુધીના મુકાબલા પૂર્ણ થયા છે. ખૂબ જ શાંતિથી ભારત વિકાસ પરિષદની ટીમના પરિવારના યુવાનો અહીંયા મેચ રમી રહ્યા છે અને ખૂબ જ સુંદર વાતાવરણની અંદર ક્રિકેટ મેચ ચાલી રહી છે. અને આ મેચના કારણે જે યુવાનો અહીંયા રમી રહ્યા છે એમને હું ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંત વતી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને જે ટીમ વિજેતા થશે એના ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંત દ્વારા સીલ અને દરેક ટીમની દરેક મેચ બાદ મેન ઓફ ધી મેચનો એવોર્ડ અને મેચની ફાઇનલ વખતે મેન ઓફ ધી સિરીઝનો બેસ્ટ બોલરનો બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ આપવામાં આવશે. અને એ જ પરિવારની એકતા રહે, ભારત વિકાસ પરિષદની ટીમ અને યુવાનો ભારત વિકાસ પરિષદમાં વધુમાં વધુ જોડાય એ આશય સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા આ બોક્સ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ છે. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ આ 5 મૂળભૂત સિદ્ધાંતોને વરેલી સંસ્થા એટલે ભારત વિકાસ પરિષદ. ભારત વિકાસ પરિષદ તેના વિવિધ રાષ્ટ્રીય પ્રકલ્પો દ્વારા દેશભરમાં પોતાની સેવા આપે છે. એ સિવાય જે અન્ય પ્રોજેક્ટો છે એ પૈકીનો એક પ્રોજેક્ટ જે યુવા પ્રવૃત્તિને જે ઉત્સાહિત કરે છે, યુવા પ્રવૃત્તિ અંતર્ગત આજે એક દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પાલનપુર પશ્ચિમ શાખાના યજમાન પદે યોજવામાં આવી રહ્યું છે. અહીંયા ભારત વિકાસ પરિષદ ઉત્તર ગુજરાતની 18 શાખાઓ પૈકીની 13 ટીમો અહીંયા આવી છે અને એમનું પ્રદર્શન કરી રહી છે. અને સુંદર એક આયોજન પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા કરવામાં આવ્યું છે. આ સંસ્થા યુવાનોને જાગૃતિ અને સેવા પ્રકલ્પો દ્વારા દેશમાં યુવાના સંસ્કારોનું આગવું લક્ષણ ધરાવતી એકમાત્ર સંસ્થા છે. અહીંયા જે બોક્સ ક્રિકેટનું આયોજન કર્યું છે એની અંદર અત્યારે સેમિફાઇનલ અને ફાઇનલની મુકાબલો બાકી છે. અને અત્યારે અહીંયા 13 ટીમો પૈકીની 8 ટીમોનું આયોજન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. તો આ અંતર્ગત અમારી પાલનપુર પશ્ચિમ શાખા અહીંયા સુંદર આયોજન માટે કટિબદ્ધ છે. નમસ્કાર, વંદે માતરમ. ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાએ આજે ઉત્તર પ્રાંતની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અહીં આગળ કરેલ છે. સવારે મહિલા ટીમની બહેનો અહીંયા ઉત્સાહપૂર્વક આવી રંગોળી પૂરી, કુમકુમ તિલક કરી બધાને આવકાર્યા. અને જે ટીમ જીતી લોકોએ અહીંયા ભાગ લીધો છે. અહીંનું પાલનપુર પશ્ચિમ શાખાએ નાસ્તાથી લઈને રાતે જમણવાર સુધીનો બહુ જ સારો કાર્યક્રમનું આયોજન કર્યું. ચાય, નાસ્તો બધું જ મેનેજમેન્ટ એમનું એકદમ પરફેક્ટ હતું. અને બધી જ ટીમો ઉત્સાહભેર અહીંયા ભાગ લીધો છે. બધી જ ટીમોએ બહુ સરસ રમ્યા છે. બધાને સંતોષ થયો છે. ખરેખર અમે સવારથી અહીંયા બેઠા છીએ. બધી વ્યવસ્થા સારી હતી અને ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટ જોવાની ખરેખર ખૂબ જ અમની મહિલા ટીમને બહુ જ મજા આવી ગઈ. થેન્ક યુ. મજા આવી. નમસ્કાર, હું ડૉક્ટર કમલેશ કુકડિયા ગાયનેકોલોજીસ્ટ તરીકે સેવા આપું છું. આજે ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે. હું પોતે ધાનેરા શાખા તરફથી રમવા માટે આવેલો છું અને સવારના નાસ્તાથી માંડીને બપોરનું જમવાનું અને સાંજનું જમવાનું બહુ સરસ મજાનું આયોજન કર્યું છે. એ બદલ હું પશ્ચિમ શાખાને બહુ અભિનંદન પાઠવું છું. અસ્તુ ભારત માતા કી. મારું નામ ડૉક્ટર સૂર્યકાંત ડૉક્ટર છે. હું હરીશ શાખામાંથી પ્લેયર તરીકે અહીંયા રમવામાં આવ્યો છું. પાલનપુર ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા આજે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું
ખૂબ સુંદર આયોજન કરવામાં અહીંયા આવેલું છે. ટોટલ ભારત વિકાસ પરિષદની 18 શાખાઓ છે, એમાંથી 13 ટીમોએ અહીંયા ભાગ લીધો છે. અહીંયા ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા અહીંયા કરવામાં આવી છે. અમે ખૂબ અહીંયા એન્જોય કર્યો છે રમવા માટે, અને ચા નાસ્તાથી લઈ અને અત્યાર સુધીની ભોજનની વ્યવસ્થા પણ શાખા દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે. આપનું નામ? ડૉક્ટર સૂર્યકાંત પટેલ.